ચલો રેડી માપનું હાથી થઈ ગયું વાંધે ગોતે લે કે મોટો પાણો આ બધા મેના કારણે કામ નીકળ્યા માંડવી વાવી ને તેદુના માણા હાઈ ની અહીં છે ને આ હે ને મારે ઊંથમાં હાથ પડે એટલે ઊંથમાં અહીંથી વિડીયો ઉતારતા એને આવડતું ને દવા સાકતા એને આવડતું આ પાણી પીએ લીધા હે માં નેતા હતા તે ઘેર ગયા સા પાણી કરવા માની કે ખાય તરત શાક થઈ જવું જોઈએ એટલે મારે કેવી ખાસિયત છે ગમે એ શાક ઝટપટ કરે ને રૂકારું થાય ખાઈત કરે ને અડધી માંડવીમાં ખાતર નાખ્યું અડધીમાં જે બાકી છે ભગવાન મેં ને તો વરસ તો માણસ દુખીના દારિયા છે હેરાન છે આજ લડી લીધું હો હા હજી એ તો અમારે ડ્યુટી આવી ગઈ 8 વાગ્યા રામ રામ સીતારામ બધાયને 8 જેવું થયું છે અટાણે તો 8:30 જેવું થયું 8 જેવું નહીં હો ના કામના ઓલા હોય બધાય મારે હાથી જોડું તું હતા કે ખડની મોટલી લઈ આવો જ્યાં એક લઈ આવ્યા તો કે હજક ઢીકલો પડ્યો મારે પાછા લઈ આવ્યા મોટી લીધા નથી ઝીણીકી એવડી હતી મોટી લીધી હા એવડી હતી મોટી લીધી ને મારે અટાણે હાથી જોડવાનું છે બાપાની માંડવીમાં પાણી વારવાનું છે તો હું હાથી જોડા અને નાથીને ઝીણા મોટું કામ છે એ કરી નાખે કાંઈ પછી દવા ગોતેલી છે હવે જાય અને હાંકવા માંડીએ દવા તૈયાર કરીને રાખ્યું બધું આમાં જવારી વાવી જો હાઈ કલાસ ઉગે ગઈ હવે તો ફારવા ચડાવી દીધા પાછા એવા છે ને ડગરા કાઢવાના છે આ વધારાના છે ચલો રેડી માપનું હાથી થઈ ગયું એ કરી દઈએ ચાલુ અડધી કલાક નીકળી ગઈ આમાં હા હમું કરીને બોલ્યો હમું થોડોક વજન ઘટે થોડાક વજનની જરૂર છે વાંધે ગોતે લે કે મોટો પાણો સીતારામ બધાયને હે નહીં મોઈ બાંધવાની જરૂર નથી વાગે ગા હટાણે 9:30 ને દાયરો બધો હો નું કામ ધંધે લાગે ગા ને મારે હે ને 3-4 પગ દવાના છાંટવાના છે કીપામાં આપણી થોડાક દી પહેલાં છાંટી હતી ને દવા તો આ એમાં હે ને ટૂંકમાં 2 પ્રકારના આપણી કીપા વાવ્યા હતા 2 જાતના બિયારણ છે એમાં તો જે એક બિયારણ છે ને એમાં લાગુ પડે ગઈ હતી આ દવા પણ આ કોરનો બીજું બિયારણ છે ને એમાં બરાબર છે ને લાગુ નથી પડી એ થાય કે આમાં જરાક દવાની જરૂર છે તો એક ફુવારો મારી દઈએ 4 થી 5 પપ થાય જો ઓલા બેરલું પડ્યા ને ના સુધી છાંટવાની હવે ને જો વાં હાલે છે આપણો ધોળો ને કાબરો તો કાં ધોળા ભાગે ગધેડા કે છે બધું છે ને માંડવીમાં પાણી ચાલુ કર્યું આ હે ને ભગવાન મહેનત વરસાવતો ને ત્યાં આ બધા છે ને કામ કહેવાય વધારાના કામકાજ છે પાણી પીવરાવવું પછી આ કારણ વગરના હાથી ઓટાણે હાંકવા પડે આ દવાઈઓ છાંટવી પડે આ બધા મેના કારણે કામ નીકળ્યા માંડવી વાવી ને તેદુના માણા હાઈ ની અહીં છે વાવણીયું કર્યું પછી છે ને કંઈ છાંટો પડ્યો ને એટલે દવાયું કારણ વગરની છાંટવી પડે મેરનો વરસે એટલી રોગ આવે હાથ ભાઈના પછી કારણ વગરના હાથી વાંકવા પડે એટલે પાણી પીવરાવવા પડે એટલે ખેડૂત છે ને નવરા નથી થતા મેને તો વરસતો ને તો આ 3-4 દીની 8 દીની એલી થાય તો હોય તારે નવરા ઘરમાં બે નિરાયતીથી મોલ રૂપારો થાય કંઈ કામ નવીન નો નીકળે હા આ બધા વધારાના કામ છે અટાણે આ મેને તો વરસતો ને એટલે આ દવાઈઓ છાંટવી પડે નકર ન છાંટવી પડે હાલો ભગવાનની મરજી અહીંયા બેરલ આપણું ઓલરેડી અર્ધું ભર્યું છે અરે આખા ખેતરમાં ભેજા છે સાડી હોય તો હાલો બીજો પગ ભર લીધો ને માઇકમાં હે ને ચાર્જિંગ થઈ રહ્યા એટલે કદાચ પવનનો અવાજ થોડોક આવતો હોય તો એડજસ્ટ કરી લેજો સોરી
ને એક પગમાં હે ને બે ઉથલું વરી હું અડધી ઘાર પુગાડી એક માંથી અધૂરી ને આ હે ને મારે ઊંથમાં હાથ પડે એટલે ઊંથમાં અહીંથી વિડીયો ઉતારતા ય નતા આવડતું ને દવા છાંટતા ય નતા આવડતું ને હે ને ધીરો પપ રાખે ને આ રીતની ધીરે ધીરે ફુવારો ચાલુ કર્યો પવન હે અટાણે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ફોન હે ને મારો પગે જાય ડાબી અહીંથી મને કંઈ નતા આવડતું તો મેં હે ને 3 પપ કમ્પ્લીટ છાંટી લીધા ને હજે 3 પપ થાય બે થાય ને 3 થાય ને 4 થાય ને સવારના વાતો કરતા હતા પણ હજે હે ને બેરેલી પૂગવાનું હે એટલે 3 પપ પાકા 3 પપ જશે તો એમાં હે ને હેઠે આવે ને તો શું કા સા પાણી કરે આવે તડકી ઘડીક થાય તો તડકી નીકળે ઠાવકી ને મામો જો ધોરેડાવની સારે હે 11 વાગે કા હટાણે ના મી હે ને 5મો પપ ભર્યો શિયાર સાઈટ્યા એ બે આણા વગરનો હજે એક છે ઓકા બોલાવે દીધા નાથી યાદ તો બસ હવે ખોલ લેવા જતા હતા હું હજી તો વિચાર કરતો હતો ગામમાં એ કરી હું નાથી કે હું સટે લે હું તો સારું તો મારે આ કામ થઈ જાય ને કે બપોર પછી પ્લાન કરત મારે છાંટવાનું સા પાણી પી લીધા હે હા માં નેતા હતા તે ઘેર ગયા સા પાણી કરવા ને એવું સુલાનું કરીએ હું કાં ધીરે ધીરે સાટા હું કા જીવાય તૂડે ને તે દવા લાગે સમય તે વાર લાગે બાકી તો કાં વાર લાગે ફડાકો થાય કામ થાય ફડાકો થાય હાલો અને અહીંયા ધોરીડા જોઈતા હે માણા રાસ બાપાની હાલે મોટર હોવના કામમાં હે ને અટાણે હે ને ઉકરાટ ઉપડ્યો કે પછી મિનિટ વાળું કામ કરીએ તે ગરમી થતી હોય એવું હોય નહીં એ હું જ હોય મિનિટ વાળું કામ કરીએ ને ગરમી થાય પવન હે પણ ઓડા ગરમી થાય હાલો મારે હે ને 2 પપ છે જો એક પપ ભરેગલ પડ્યો હે તૈયાર કમ્પ્લીટ ખંભે ચડાવવાનો છે પછી આણા વગરનો એક આવી છે 11:30 વાગે કા 9:30 વાગ્યાની વાત છે ફાઇનલી મારી દવા છટાઈ ગઈ 100 પપ કમ્પ્લીટ છટાઈ ગયા હાલો હે ઘેર જઈએ હાથ પગ ધોઈએ ઢોરની પાણી કરીએ કામ પાડા હા કામ હોય પડ્યા જોઈએ પેન્ડિંગ રામને એકાદી ઉથલ લાગે હાથીને મેં મારું કામ પૂરું કર્યું હાથીનું હાથીને દવા છાંટવાનું જરા પહેલું પૂરું કરી નાખ્યું હવા બહાર થયા હાથ પગ ધોવા નાખી આવ્યો આજ તો કામ કારેલા ક્યાંથી હાથમાં આવેલા તો ગરમી કાંઈ વારું ને મારા માટે કાંઈ વારું છે ને જરા મારા માટે એને કઈ જવાનું છે માઈ બેઠા નતો કહાતા છે એને તો બાપાને જોતા પછી તો કઈ ઉપાધિ નથી બપુ ઓલા કાટા પાડવાનું નાનું કાઢ્યું તો ભરે ને બટેટા એ નાથીની બહુ ભાવે ને એટલે માની કે ખાય તરત શેક થઈ જવું જોઈએ લે એ હું કાતા દવા સાથે એટલે હાલો ભરેલ કારેલા સરસ મી હે ને ઝટ મારે કેવી ખાસિયત છે ગમે એ શાક ઝટપટ કરે ને રૂપારું થાય ખઈત કરે ને એમાં કઈ બહુ જોઈએ એવી જમાવટ નું તો કાંઈ એમ ઉતામી જ નહીં કારણ ખેતરમાંથી આવ્યા ને ઉતામી રહી હતી જો ઝટ કર્યું ને મને લાગે દેખાવમાં તો રૂપારું છે ને ખાવામાં કેવું ગયું તો હાલો કારેલાનું શાક રોટલા દહીં શાક ને કાલો હાંજી લેવો તો કાં ફાફડા જલેબી હાલો ફાફડા જલેબી ઈ નો કે જલેબી પૂણા 4 વાગે ગા હટાણે ને અમારે તો ખાતર નાખો હું બી હવે વાત કરતી હતી ને કે માંડવી વાવીને તેદુની આની આ ભાત છે ટીક ને ટીક કામ ઊભું જોઈએ દવા ને ખાતર ને નેદવું પાણી તો કાલે આપણી છે ને કાલે નહીં પણ પ્રમાણે દી અડધી માંડવીમાં ખાતર નાખ્યું અડધીમાં જે બાકી છે તો એમાં હે ને અટાણે ખાતર નાખવાનું થાય છે ચા પાણી પી લીધો ઢોરને નેણ પૂરો કરી દીધો ને સવારના ઘઉં ચોખા સુકાય ભાઈ અટાણે ટાઈમ નહીં તેને ઉપાડવાનો હાઈ જઈ પાછા ઘેર આવી થારવાર નહીં રહી વાવેણિયા કાં પડ્યા વાવેણિયા નેટ લેવા
એક સેવો ઉડી ગયો. હાલો હવે ભેરા કરો શિયાળી કોરાથી બપોર પછીથી ઠાવ કેવી તડકી તપી હટાણે રૂપાનું કંઈક ફૂંકાવવું હોય તો ફીકવા દેવું છે પણ અટાણે ફૂંકાવવાની ટાઈમ પાણી ચોખ્ખા ખવાના હોય ને ફૂંકાય તો મસાણાને ડાય ફૂંકાવી હતી તો બપોરી પાછી હું ભૂલે ગયો એવું કાલે વાત. હાલો અમારે હે ને ખાતરને બાસકા બે અડધા અડધા પુગાડી દીધા ને બે હે ને વાં પુગાડ્યા ઓલે હેઠે. હાલો અમે વર્ગી ગયા છે. ભગવાન મેં તો વરસ તો માણસ દુઃખીના દારિયા છે, હેરાન છે, પાણી છે એની તો ભગવાનની દયા છે ને તો એની મુસીબત છે પણ આયા રાખીએ કે થઈ જાય આવતી પછી 26ની આગાહી છે. હા જો દેખાય કોક કોક. હાલો તો આ ખાતર નાખીએ પછી આમાં કાલે સવારે પાછું ઓલી બલૂન જોડે દે એટલે વહાં લગન પાણી હાલે છે એટલે એ કામ થઈ જાય. પછી કપાસનો રાઉન્ડ લેવાનો હોય 3-4 દીમાં વરગવાનું છે. હા તો હાથમાં આવે છે એ સારું. હાથમાં પહેલાં એવા હાટું જ હું કરા કે નિકાલ પતે એમ ને પછી પાછો વરસાદ થઈ જાય તો એ ઉપાડી ને. હા જાઉં છું તો હાલો હા એ વેતી કરીએ ગાડી સેટ વાં સુધી છે. અર્ધેક પૂગેગા બાપે બેગ ઉઠાલો વરવા લાગી ને હેલું પડ્યું હાવ આ પૂગેગા. હા ઓલે થાંભલેથી લીધું તો થાંભલેથી એટલું લેવાય ગયું એ વાં સુધી હે બાકી અડધી પોણી કલાકનું કામ રહ્યું એ કાર્યક્રમ જ્યાં અડધે પૂગ્યા હતા અડધા ખાલી થઈ ગયા એ વળતા અડધા હે એ આમાં પૂગી જશે આરામથી. બેહો પોરો ખાવ આજ લડી લીધું હો. હાર યાદ રાખજે. 5:30 વાગ્યા ને અમે થઈ ગયા નેવીરા ખાતર નખાઈ ગયું કમ્પ્લીટ. એવું કાલે પાછું નવા કામ ને નવો દી માતા જે કપાસમાં ખડ લે છે નાથી ને એમાં ખાતર વાળા બાસકો ધોવાના છે ને બેહું ધોવાની છે. 8 વાગ્યા.